ઓસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હાર। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। મેલબોર્ન ટેસ્ટમાં ભારતનો શરમજનક પરાજય, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન પણ જોખમમાં। સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં જગ્યા બનાવી। નોબેલ પ્રાઇઝ વિજેતા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જીમી કાર્ટરનું 100 વર્ષની વયે નિધન। પાકિસ્તાનનું ઐતિહાસિક પગલું, દેશનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કર્યો તૈયાર। વિદ્યુત ઉત્પાદન માટે અરબો રૂપિયાનો ખર્ચ। ઇથોપિયામાં ભીષણ ટક્કર બાદ કાર અને બસ કેનાલમાં ખાબકતા 66 લોકોના કરુણ મોત। તાલિબાનનો મહિલાઓ માટે વધુ એક કડક આદેશ, મકાનમાં બારીઓ લગાવવા પર પ્રતિબંધ। ઇસરો આજે કરશે સ્પેન્ડેક્સનું લોન્ચિંગ। અમેરિકા, રશિયા અને ચીનની વિશેષ ક્લબમાં થશે સામેલ। પેરુમાં વાવાઝોડાનો કહેર, 91 બંદર 1 જાન્યુઆરી સુધી બંધ કરવામાં આવ્યા। પ્લેન ક્રેશના આંકડા ડરાવના। છેલ્લા 7 વર્ષમાં 813 અકસ્માત થયા, જેમાં 1453 લોકોના કરુણ મોત થયા। ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હોસ્પિટલમાં દાખલ કરાતા યારવી લેવિન બન્યા કાર્યકારી વડાપ્રધાન। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।